હોટલ પર જીએસઆરટીસીની તવાઈ વિવિધ રૂટની 27 હોટલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। ગંદકી અને અસ્વચ્છતાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। રૂટ પરથી પસાર થતી બસોના સ્ટોપેજ રદ કરવામાં આવ્યા। મુસાફરો પાસેથી બેફામ પૈસા વસૂલતા હોવાનો આક્ષેપ કરાયો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ કાર્યવાહી કરાઈ। ગંદકી અને અસ્વચ્છતાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। વાહન વ્યવહાર વિભાગે 27 હોટલ સીલ કરી દીધી છે। રૂટ પરથી પસાર થતી આ બસોના સ્ટોપેજ રદ કરવામાં આવ્યા છે। તેઓ મુસાફરો પાસેથી બેફામ પૈસા વસૂલતા હતા। 27 હોટલ પર સંદેશના અહેવાલ બાદ આખરે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ગંદકી હતી, અસ્વચ્છતા હતી અને એટલું જ નહીં, મુસાફરોને પાસેથી વધારે પૈસા પણ વસૂલવામાં આવતા હતા, દાદાગીરી કરવામાં આવતી હતી અને બધા જ કારણસર આ 27 હોટલ સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। આ 27 હોટલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જીએસઆરટીસીની આ મોટી તવાઈ, જીએસઆરટીસી દ્વારા અહીંયા સ્ટોપેજ લેવામાં આવતા હતા, મુસાફરોને ઉતારવામાં આવતા હતા અને મુસાફરો અહીંયા વધારે પૈસા ચૂકવતા હતા કોઈ પણ ચીજ વસ્તુ માટે। ને એટલું જ નહીં, ગંદકીનું પણ સામ્રાજ્ય હતું, કોઈ પણ સ્વચ્છતાના ધોરણોનું પાલન નહોતું કરવામાં આવતું અને એટલા માટે આ બધી જ હોટલ્સ, કિસ્મત કાઠિયાવાડી હોટલ, ફૂડલેન્ડ એન્ડ ગેસ્ટ હાઉસ, આ તમામે 27 હોટલ છે કે જેના પર કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરામાં આવેલી હોટલ રોનક, ભુજમાં આવેલી હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરન્ટ, જેના પર જીએસઆરટીસીએ પ્રતિબંધ લગાવ્યો છે। નિયમ બનાવેલા છે સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય। જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર